કેમ છો મિત્રો? જય શ્રી કૃષ્ણ. બહાર ધીમો ધીમો વરસાદ આવતો હોય, ફેમિલી મેમ્બર્સ બધાય સાથે હોય, તો પછી આ દિવસોમાં નવી ટાઈપના ભજીયા ખાવાનું મન કોને ન થાય. બધાના ઘરમાં બહાર વરસાદ આવે ને એટલે તોયડો મુકાય જ. આપણે પણ આજે એક નવી જ ટાઈપના ભજીયા બનાવવાના છીએ, બાજરીના લોટના. તમે ક્યારેય બનાવ્યા છે કે નહીં? કમેન્ટ કરીને જરૂર જણાવશો. ખાધા હોય તો કઈ રીતે બનાવો છો એ કહેજો. અહીંયા મેં બાજરીનો લોટ લઈ લીધો છે. એમાં થોડો છે ને આપણે ચોખાનો લોટ નાખશું એટલે એકદમ ક્રિસ્પી બનશે. ચોખાનો પણ ઝીણો જ લોટ, જેનું આપણે ખીચું બનાવતા હોય, બસ એ જ લોટ લેવાનો છે. આ બે લોટના આપણે આજે બહુ જ સરસ મજાના ભજીયા બનાવવાના છીએ. સ્વાદ પ્રમાણે મીઠું બહુ વધારે પડતા કોઈ મસાલા, મરી મસાલા જોતા જ નથી. હિંગ નાખશું. આમાં તમને ખબર છે, સોડા પણ નાખવાની જરૂર નથી, તો પણ એટલા પોચા અને બહુ જ સરસ ભજીયા બનશે. રાઈસ ફ્લાવરને લીધે ઉપરથી ક્રિસ્પી બનશે અને અંદરથી એકદમ સોફ્ટ જાળીદાર. હું બતાવીશ તમને. થોડો અમસ્તો અજમો અને જીરું નાખી દીધા છે, બહુ ટેસ્ટી થશે. લીલા મરચાં તમને તીખાશ ગમે એવા નાખવાના અને એટલા નાખવાના. હવે અહીંયા ઝીણી સમારેલી મેં ડુંગળી લીધી છે, એ નાખી દઈશું. હવે તમને થશે કે સોડા તો નાખ્યા નથી, તો પછી જાળી કેવી રીતે બનશે? બસ રાહ જુઓ. આગળ એક ઇન્ગ્રીડિયન્ટ એવું છે કે એનાથી જાળી પડશે આપણી. હવે તમને ગમે ને એટલી કોથમીર આમાં નાખવી, સેજ ગમે તો કસૂરી મેથી નાખવી. બસ જો આ એ છે કે જેનાથી આપણે એકદમ પોચા રૂ જેવા અને જાળીદાર બનશે. એ છે દહીં. થોડુંક ખટાશ પડતું મેં લીધું છે, ટેસ્ટી થશે. હવે થોડું થોડું પાણી ઉમેરી અને આપણે એક ફૂલવડા પડીએ ને, બસ એ ટાઈપનું બેટર બનાવવાનું છે. તો હલાવતા જશું અને બેટર જો આ ટાઈપનું બનાવવાનું છે. આ ભજીયા હું નાની હતી ને ત્યારના મારા ઘરમાં બનતા. મારા દાદા હતા ને એને બહુ ભાવતા. અને એક વસ્તુ રહી ગઈ હજી, મરી પાવડર નાખવાનો છે આપણે. એકદમ ટેસ્ટી ભજીયા બનવાના છે. ત્યારે અમારા ઘરમાં ડુંગળી ન નખાતી. હવે આપણે થોડાક આ બધું નાખીએ તો મજા આવે એમ માનીને નાખીએ છીએ. લસણની પેસ્ટ ગમે તો એ પણ નાખી શકાય. તમને ભાવે એ ટાઈપના બનાવી શકાય. અહીંયા તેલ ગરમ કરવા મેં મૂકી દીધું. તેલ સરસ ગરમ થઈ ગયેલું હશે ને તો તમારા ભજીયા બહુ ફાઇન પડશે. અને બસ આ રીતે એક પહેલાં ટેસ્ટ કરી લેવાનો કે ભજીયું બરાબર થાય છે ને. થાય છે એટલે આપણે બાકીના પણ પાડી લઈશું. એક વખતમાં જેટલા સમાય એટલા ભજીયા આપણે નાખશું. આ ફૂલવડા ભજીયા એટલે કે ફૂલવડા, આ ગોળ ગોળ મસ્ત મજાના ફૂલવડા. આની સાથે આમ જુઓ ને તો કોઈ વસ્તુની જરૂર નથી. એકલા એકદમ સરસ લાગે. તમને ગમે તો સાથે ચટણી, કેચઅપ એ પણ લઈ શકાય. અને આને છે ને, હું નાની હતી ને મને યાદ છે કે છાશનું બાઉલ લઈ અને એમાં અડધા અડધા કરી અને ડુબાડી અને ખાતી. બહુ મજા આવે હો. ક્યારેક એ રીતે પણ ટ્રાય કરી જોજો. પણ વરસતા વરસાદમાં ભજીયા તો બનાવવા જ જોઈએ. વરસાદ વરસે ને એટલે બસ બધા ભજીયાવાળાની લારીએ દોડે, અથવા તો ઘરમાં તોયડા મુકાય. તમારા ઘરમાં પણ આમ થતું જ હશે ને? ચોક્કસ કહેજો. તો આપણે અહીંયા ઉલટ પુલટ કરી અને સરસ મજાના ભજીયા બધી સાઈડથી થઈ જાય ને એ રીતના તળી લેશું. હા, તળવા ટાણે છે ને તમે ગેસ જ્યારે ભજીયા પાડીએ ને અંદર ત્યારે ગેસ ધીમો રાખવાનો. તેલ એકદમ આવી ગયેલું હોવું જોઈએ. પછી ગેસ ફૂલ કરી નાખવાનો. જો સાવ ધીમા તાપે ભજીયા તળાશે તો તેલ ભરાઈ જશે. અને ફૂલ ગેસે જો ખૂબ આકરો તાપ હશે તો ઉપરથી બળી જશે, પણ અંદરથી તમારા ભજીયા કાચા રહેશે. એટલે એ ટાઈપનું બનાવવાનું. અહીંયા આપણા ભજીયા બનીને રેડી થઈ ગયા છે. ટિશ્યુ પેપર ઉપર કાઢવા એટલે વધારાનું તેલ નીકળી જાય. બધા અત્યારે હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે. અહીંયા મેં ચટણી અને કેચઅપ રાખ્યા છે સાથે, પણ કાંઈ ન હોય ને તો કોઈ વસ્તુની જરૂર જ નથી. એટલા ટેસ્ટી આ ભજીયા બન્યા છે. ચાલો પ્લેટિંગ કરી લઈશું. રેગ્યુલર ચણાના લોટમાં ડીપ કરેલા ભજીયા તો બનાવ્યા જ હશે, પણ એકવાર આ બાજરાના લોટના બનાવીને જોજો. ટ્રાય કરજો, બહુ મજા આવશે. જો હું તમને બતાડું કે અંદરથી કેટલું સોફ્ટ અને જાળીદાર ભજીયું તૈયાર થયું છે ને, બસ એ દહીંનો કમાલ છે. તમારે સોડાની જરૂર જ નથી. એટલે સોડા વગર પણ એકદમ ફર્સ્ટ ક્લાસ ભજીયા તમારા. અને વાહ, બહુ જ ટેસ્ટી થયા છે. ટ્રાય જરૂર કરજો હો. વિડીયો કેવો લાગ્યો કહેજો જરૂર. તો ચાલો, અમે તો બધા ભજીયા એન્જોય કરીએ. તમે પણ
બનાવીને મજા કરો. તો બસ આજના વિડીયોમાં ફક્ત આટલું જ. ત્યાં સુધી ખાઓ પીઓ મજા કરો અને મારા વિડીયો જોયા કરો. ચાલો, થેન્ક યુ.